હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે આપણે એક સરસ વાત કરવી છે જે આપણી તંદુરસ્તી માટેની છે. મિત્રો, આજે આપણે એવી સરસ વાત કરીએ છીએ કે જેમાં આપણે ઘણી વખત જાણે અજાણે ભૂલ કરી નાખીએ છીએ. તો દાખલા તરીકે આની પહેલાંના મારા એક વિડીયોમાં મેં તમને એમ કે બ્રશ કેમ કરવું એ વિશે માહિતી આપી હતી. આપણી તંદુરસ્તી માટે આપણે સવારે કસરતની પણ માહિતી આપી છે અને જરૂર પૂરતી કસરત કરવી એ પણ જરૂરી જ છે આપણી તંદુરસ્તી માટે. પણ મિત્રો, આપણા આખા દિવસની દિનચર્યામાં અમુક ભૂલ આપણે કરી જ નાખતા હોઈએ છીએ જાણે અજાણે. તો એના માટે આપણે શું કરવું, તો એમાં નાહવા માટે શું કાળજી રાખવી અને આપણે જમતી વખતે કઈ કાળજી રાખવી, ગમે ત્યારે જમીએ તો જમતી વખતે કઈ કાળજી રાખવી, એ વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરીએ છીએ મિત્રો. તો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકો નવા મિત્રો છે એમણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં. આપ સર્વેનો મને ખૂબ જ સહકાર મળ્યો છે મિત્રો, તો કાયમ મને સહકાર આપતા રહેજો એવી મહાદેવને મારી ખાસ પ્રાર્થના છે. અને તમે મને આપશો જ મિત્રો. અને માતાજીને હું ભલામણ કરું છું કે હે માતાજી, તમે આ બધાને એવી પ્રેરણા આપો કે કાયમ માટે મારો વિડીયો પૂરેપૂરો જુએ અને હે માતાજી મને પૂરેપૂરો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરે. તો મિત્રો, આપણે આગળ વધીએ છીએ. ચાલો મારી સાથે આપણે આપણી તંદુરસ્તીની કાળજી લેવા. હા મિત્રો, તો આપણે સવારે જ્યારે નાહવા જઈએ છીએ ત્યારે બાથરૂમમાં પાણીનું વહેલા તાપમાન જોવાનું, નીચેની સરફેસ જોવાની કે ચીકણી નથી. ઘણી વખત આપણે લપસીને પડી જઈએ એવું જો હોય તો કાળજીથી બાથરૂમમાં પ્રવેશ કરવો. ખાસ કરીને આપણે જ્યારે પણ કોઈ પ્રસંગોપાત જઈએ છીએ ત્યારે ત્યાંના જે બાથરૂમ હોય છે એની કન્ડિશન બધી સારી હોય એવું શક્ય નથી. ડોલ પણ અંદરના ભાગમાંથી કે બહારથી ચીકણી હોય છે, એનું જે ટમ્બલર હોય છે એ પણ ખરાબ હોય છે. તો મિત્રો, આપણે આ બાબતે વહેલા સાફ કરી અને પછી નાહવું. કારણ કે તમે જે નાવ છો એમાં ધર્મ પણ છે અને વિજ્ઞાન પણ સંકળાયેલું છે. તો આ બે વસ્તુ છે ને એ એક સિક્કાની બે બાજુ છે, ધર્મ અને વિજ્ઞાન. તો મિત્રો, આપણે આ વસ્તુની કાળજી રાખી અને પાણીનું તાપમાન હંમેશા હુંફાળું એટલે કે સાધારણ ગરમ હોય ને એવું રાખવાનું. ઠંડા પાણીનો ઉપયોગ કરો તો વાંધો નથી, પણ ઠંડા પાણીથી ઘણી વખત ઘણાને હાથ પગ દુખતા હોય છે તો એની ફરિયાદ હોય છે. તો આપણે હુંફાળું પાણી રાખવું જે આપણે નોર્મલી દરેક સિઝનમાં આપણાથી સહન થાય એવું. ખૂબ ગરમ પાણી તમારી ચામડી જે છે એને કુદરતી ભેજ અને ચમક છે એ છીનવી લે છે, એટલે ખૂબ ગરમ પાણી નહીં રાખવાનું. બીજો નંબર છે સાબુનો. તો તમે મિત્રો, બીજી વાત એવી પણ છે કે ઘણા લોકો શેમ્પૂ પણ બિલકુલ ખરાબ કંપનીના વાપરી અને વાળની પથારી ફેરવે છે, એટલે કે વાળને બિલકુલ બોગસ કરી નાખે છે. આવું ન કરવું જોઈએ. આપણે જે સારા શેમ્પૂ આવે છે કે જે મેડિકલ માન્ય છે આવા શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી વાળને નુકસાન ન થાય. બીજા નંબરમાં કે તમે જ્યારે પણ સવારે નાહો ત્યારે પગના આંગળામાં બધી જગ્યાએ સાબુ લાગી જાય એ રીતે કરવાનું છે. આખા શરીરમાં સાબુ લગાવ્યા તો જ આપણે નાહ્યા કહેવાય. બાકી તમે ડોલ વિસર્યા વગર કે ટમ્બલર સાફ કર્યા વગર તમે બાથરૂમમાં જેમ તેમ નાહીને બહાર નીકળી ગયા, એ તમારું નાહવાનો કોઈ મતલબ જ નથી. સરસ રીતે તમે નાહી અને આપણા ધર્મને યાદ કરીને એ રીતે ચોખ્ખાઈપૂર્વક નાહીને તમે જો બહાર નીકળો તો તમારું નાહ્યું બરાબર કહેવાય, તો તમારું સ્નાન કાયદેસરનું કહેવાય. બાકી તમે આ બધા જે કહેતા હોય છે ને કે કટી સ્નાન કર્યું કે ખંખોળિયું ખાધું, આ બધા એ કોઈ મતલબ જ નથી. નાહવાનું કોઈ સિસ્ટમ જ નથી. નાહવું એટલે વ્યવસ્થિત રીતે તમારી સ્કિનને ચોખ્ખી કરવી અને વિજ્ઞાન અને ધર્મને ધ્યાને લઈને તમારે નાહવું. આનું નામ નાહ્યા કહેવાય. તો નાહવા માટે આપણે આટલી કાળજી તો કાયમ રાખવી કે આપણી તંદુરસ્તી સારી રહે. અને આપણા પછી કોઈ નાહવા જવાનું છે એમ સમજીને આપણે ગટરમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ઓલી શેમ્પૂની પડીકીને એવું બધું નાખે છે. ના, એને તમે ઉચકીને તમે નાહીને બહાર નીકળો ત્યારે બહાર ફેંકી દો ડસ્ટબિનમાં. આપણા પછી બીજા નાહવા જવાના છે એને શુભ ન થાય એ રીતે તમારે નાહવાનું છે. અને બાથરૂમની અંદર પણ તમે એવી સરસ રીતે આપણે શાવરનો બધાનો ઉપયોગ કરી શકો છો. તમારે રોજ માથું ધોવાથી ઘણી વખત માથાના દુખાવો વધી જાય છે, તો રોજ માથું ધોવું નહીં, પણ સારા એવા આયુર્વેદિક શેમ્પૂથી તમે માથું ધુઓ અને સરસ રીતે ચોખ્ખાઈ. તો હવે આપણે જોઈએ છીએ કે આપણે જમતી વખતે કઈ કાળજી રાખવી. તો જમતી વખતે મિત્રો આપણે એવી કાળજી રાખવી જોઈએ તો જેથી કરીને આપણને જમ્યા પછી આપણને શરીરની અંદર કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય. ઘણાને સ્વાદમાં વધુ જમાઈ જાય છે ત્યારે પેટનો દુખાવો અને એવી બધી હાલત ખરાબ થઈ જાય છે. ઘણી જગ્યાએ બહારગામ જ્યારે કે બહાર કોઈ જગ્યાએ જમવાનું હોય, પહેલી તો બાબત એ છે કે જમતા પહેલાં હાથ ધોયા સિવાય જમવું નહીં. હા, બધી જગ્યાએ સાબુની વ્યવસ્થા ન હોય તો તમારા કમસે કમ ચોખ્ખા પાણીથી હાથ તો ધોવા એ બહુ ખૂબ જ જરૂરી છે. અને તમારા પોતાના પોકેટમાં જો રૂમાલ હોય, આ રાખવાની ટેવ બહુ જરૂરી છે. રૂમાલ રાખવો જ જોઈએ પોકેટમાં.
કે તમને અચાનક કાંઈ પણ જરૂર પડે તો આ બધી બહુ જરૂરી છે. તો તમે હાથ સાફ કરી શકો. હાથ સાફ કર્યા વગર જમવું એ આપણા ભારતીય ધર્મ પ્રમાણે બહુ ખોટું કહેવાય. આપણે ગમે તેવા હાથે અન્ન દેવતાને અડાય નહીં, એ પણ એક ભગવાન જ છે એમ સમજવાનું છે. તો અન્ન દેવતાની આપણે પૂજા કરીએ છીએ અને પછી આપણે એને રફ ગમે એવા હાથે અડી જઈએ છીએ. ઘણાના તમાકુવાળા હાથ હોય છે. પ્રસંગોપાત તો બધા જમતી વખતે એકબીજાને હાથ પણ મિલાવે છે. અરે ભાઈ, તમે જમીને પછી હાથ મિલાવો. એ માણસ ક્યાંય જતા નહીં રહે. એને વિનંતી કરો કે હું જમીને પછી તમને મળું છું. પણ તમે જ્યારે જમવા બેસો છો ત્યારે તમે એકવાર હાથ ધોયા પછી કોઈને પણ એવો હાથ અડાડો નહીં. હા, તમે એ લોકોને વિનંતી કરો કે ભાઈ તમે પછી આપણે બે મળીશું, પણ પ્લીઝ તમે અત્યારે જમતી વખતે આવો હાથ કોઈને અડાડવો નહીં. કારણ કે એ માણસ તો કદાચ નિષ્કાળજી રાખે છે, પણ તમારી તંદુરસ્તી પણ જોખમાઈ જશે. અને કદાચ કોઈ જગ્યાએ તમારે કમ્પલસરી એવું કોઈ વડીલોપાર્જિત હોય એને કરવું પડ્યું, મજબૂરીવશ કરવું પડ્યું આવી રીતે હેન્ડશેક, તો મિત્રો હાથ ફરીવાર ધોવા જવામાં જરાય શરમ નહીં રાખતા. કારણ કે તમારી તંદુરસ્તી તમારા હાથમાં છે. ઘણા લોકો આ બાબતમાં એકદમ નિષ્કાળજી રાખે છે કે ભાઈ એમાં કોઈ એવી મોટી મેટર નથી, એમાં કાંઈ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. હવે બહારનું પણ ઘણું બધું ખાઈને આપણે ઘણી વખત એટલું બધું હેરાની આપણે કરીએ છીએ કે ન પૂછો વાત. મિત્રો, પાણીપુરીની લારીમાં જઈ અને આપણે પાણીપુરી બહારની ખાઈએ અથવા તો કોઈ પણ બહારના ફાસ્ટફૂડ ખાઈએ તો આ યુગ પ્રમાણે એ જરૂરી છે, નો ડાઉટ. પણ તમે પહેલાં એમાં જુઓ કે કઈ જગ્યાએ સ્ટાન્ડર્ડ વસ્તુ મળે છે. તમે ખાવ એમાં વાંધો નથી. ગમે તે જગ્યાએ ગમે એવું રફ ખાય અને આપણા પેટની તંદુરસ્તી, આપણા શરીરની તંદુરસ્તી બગાડવી નહીં. કારણ કે તમે જે કાંઈ મોઢાની અંદર નાખો છો એ મિત્રો તમારી તંદુરસ્તી માટેનો એક 100% એક ભાગ છે. તંદુરસ્તીનો સંપૂર્ણપણે ભાગ તમારા ખોરાક ઉપર જ આધારિત છે. એનું કારણ છે કે તમે જો આ રીતે શરીરનું કાળજી નહીં રાખો તો તમે ગમે તે કચરો પેટમાં નાખો તો આ કોઈ કચરા ટોપલી નથી, આ આપણું શરીર કહેવાય. એ ભગવાને આપણને કેટલા આપણા પેલા જન્મ પછી એક મનુષ્ય અવતાર આપે છે. આ મોંઘો મનુષ્ય દેહ આપણા ભજનમાં પણ કીધું છે કે ફરી નહીં મળે વારંવાર, માટે તું ભજી લે કીર્તાર. આપણે ભગવાનનું ધ્યાન રાખીને જમતી વખતે આપણે ભગવાનને જરાક યાદ કરીને મિત્રો આપણે આ રીતે કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી જમતી વખતે બહુ બોલીને ન જમવું એ પણ એક બહુ જરૂરી છે. કારણ કે એનાથી એસિડિટી જેવી વસ્તુ વધે છે. મિત્રો, તીખું ને તળેલું આજકાલ ખૂબ જ વધી ગયું છે. તો એક ક્રેઝ શરૂ થઈ ગયો છે કે નહીં, શાકમાં તેલ ખૂબ જ હોવું જોઈએ. અરે ભાઈ, આનાથી તમારી તંદુરસ્તી જોઈએ. તમે માપે બધું જે કાંઈ છે એ ખાવ. અને ઇનકેસ તમારે પ્રસંગોપાત પણ ક્યાંય પણ જમવામાં તેલનો ભાગ વધારે આવતો હોય એવું તમને લાગે તો તમે એને એકદમ પહેલાંને કહીને એકદમ તમારે જે જરૂર છે એટલું ઓછા તેલવાળું શાક તમે થાળીમાં લ્યો કે જેથી કરીને તમારી તંદુરસ્તી તમારા હાથમાં રહે. તમારે ફરજિયાત આપ્યું ખાઈ જ જવું એવું જરૂરી નથી. તેલવાળો ભાગ તમે વાટકામાંથી પણ કાઢીને દૂર કરી શકો છો. મિત્રો, બીજા નંબરમાં તળેલું કે તીખું ખાતી વખતે એસિડિટી થાય તો એના માટે તમારે છાશનો પણ ઉપયોગ કરવો જોઈએ. છાશ છે એ આપણા માટે તંદુરસ્તીની વસ્તુ છે. મિત્રો, ખાસ કરીને સલાડનો ઉપયોગ તો રોજે રોજ કરવાનો છે. અને તમે જેટલું જે કુદરતી કાચું જે છે એ ખાઈને તમે જો તંદુરસ્તી સારી રાખી શકતા હો તો ખૂબ જ સારું કહેવાય. કારણ કે અત્યારે ડૉક્ટર પણ આવી સલાહ પછી આપણને આપે છે, તો આપણે પહેલેથી કે શું કામે કાળજી ન રાખવી? આપણી તંદુરસ્તી આપણા હાથમાં છે, તો આપણે કઈ રીતે કાળજી રાખવી એટલું તો આપણને ખ્યાલ હવે હોવો જોઈએ. મિત્રો, આપણે જમતી વખતે જો આપણે આટલી બધી કાળજી રાખશું તો ઘણો બધો ફેર પડી જશે. તમને જે વસ્તુ માફક નથી એ પહેલેથી જ થાળીમાં તમે ન લો, વિનંતી કરીને તમે એ વસ્તુને દૂર કરો તો આમાં પણ ઘણો બધો ફેર પડશે. બીજું કે તમે જ્યારે જમી લ્યો ત્યારે તમારી થાળી છેલ્લે બિલકુલ ખાલી રહેવી જોઈએ. એમાં જે કાંઈ વધારાની વસ્તુ જે મસાલા છે એ આપણે માફક ન હોય એવા આપણે દૂર કર્યા છે, એ વાત બરાબર છે. બાકી આપણી થાળીમાં બધું પડતું મૂકી અને આપણે એ બધું જે મૂકીએ છીએ એમાં અન્ન દેવતાનો આપણે તિરસ્કાર કરીએ છીએ. એને કારણે આપણે ધર્મને પણ ભૂલી જઈએ છીએ અને એવું પછી એઠવાડને બધું આપણે એ ગંદકી કરીને આપણે આ ગાય માતાને ખવડાવીએ છીએ. તો એ પણ આપણા માટે બહુ, અથવા તો કોઈ પણ મૂંગા ઢોર કે પ્રાણીને ખવડાવીએ છીએ, આ વસ્તુ બહુ ખરાબ છે આપણા માટે. મિત્રો, આપણું એટલું પણ કોઈને ખાવું પડે એ પણ આપણા માટે બહુ શરમજનક છે. હું જૈન ટ્રસ્ટમાં નોકરી કરતો હતો એટલે મને એટલી તો કાળજી એક આવી ગઈ, અથવા તો મને એટલી તો એક શિખામણ મળી જ ગઈ મારી રીતે, મારા એમ કે આટલા જીવનમાં નોકરીના વર્ષ દરમિયાન. ઘણી વખત હું ત્યાં જમવા જતો, એ લોકોનું એક જ વસ્તુ છે કે કોઈ વસ્તુ થાળીમાં પડતી ન મોકલી. આ વસ્તુ ધી બેસ્ટ છે. હું એના કોઈ પક્ષમાં કોઈના ઓલામાં વાત નથી કરતો, પણ આપણા ધર્મની દ્રષ્ટિએ પણ અન્નપૂર્ણા માતાજીનો આપણે તિરસ્કાર ન કરવો જોઈએ. મિત્રો, ભાતનો એક દાણો પણ એ લોકો છોડતા નથી અને ફરજિયાત તમારે જેટલું જોઈએ એટલું જ લેવાનું. આ સિવાય તમે ખોટો બગાડ ન કરો. જે વ્યક્તિની જ્યાં તમે જમવા ગયા છો એને તમે સાથ સહકાર આપો. બીજા નંબરમાં
કે જમતી વખતે તમે બીજી પણ કોઈ સાઈડની વસ્તુ એમાં ઉમેરીને વધારાનો ટેસ્ટી બનાવવા કરો છો, એ વસ્તુ ખરેખર એકદમ ખોટી વસ્તુ છે. તમે તમારી રીતે તમને સ્વાદ આવે એટલે બીજાનું પણ બગાડવાનો પ્રયત્ન ન કરતા મિત્રો, કારણ કે આપણા પછી બીજા પણ જમવાના છે. તમે જમો ત્યારે તમે ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખજો. તમારા કારણે ત્યાં ગંદકી ન થાય એ પણ તમારે જોવાનું છે. આપણે એક જે થાળીમાં જમીએ છીએ એમાં આપણે કોઈ પ્રકારનું કાંઈ પણ વધારાની વસ્તુ રહી ન જાય અને આપણે એ પડતું મૂકવું પડે એવું આપણે નહીં કરવાનું. આનાથી આપણને ખૂબ દોષ લાગે છે, અન્ન દોષ લાગે છે, જેનું આપણે રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તમે ને હું, આપણે બધા કાયમને માટે જે સતત મહેનત કરીએ છીએ, તો અન્નપૂર્ણા માતાજી જ આપણો જે જઠરાગ્નિ છે એ શાંત કરે છે. તો મિત્રો, આના માટે તો આપણે ખાસ કેરફુલ રહેવું જ પડશે અને રહીએ જ છીએ. તો તમે પણ આ બાબતે ખાસ એક મારી નમ્ર વિનંતી છે કે જમતી વખતે આપણે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ. બીજું કે આપણે આ વસ્તુમાં આમાં કાચા પૌવા ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુખાવો મટે છે. ગોળના નાના ટુકડા સાથે 8-10 દાણા ચારોળીના ચાવી જતા થાક ઉતરી જાય છે. મોંમાં પાણી ભરી આંખ ઉપર પણ છાટકારથી નેત્રની જ્યોતિ વધે છે. જમતા પહેલા ખાટા ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠા ફળ લાભકારી છે. પણ આપણે એક વસ્તુ એ જોવાની છે કે આપણી તંદુરસ્તી કોઈ જગ્યાએ જોખમાતી નથી ને, એ પહેલાં વિચારવાનું. મિત્રો, ગમે એવો કચરો પેટમાં નહીં નાખવાનો. તમને માફક કોઈ બધું સાત્વિક ને શુદ્ધ છે એ બધું ખાઓ, એમાં કોઈ વાંધો નથી, બરાબર છે. તો આનાથી તમારી તંદુરસ્તીમાં ખાસ ધ્યાન રાખવા માટે એક તમને ટેકનિક આપું છું કે તમારે જેટલું જોઈએ એટલું જ તમે જમો. બીજું, ગરમા ગરમ ખાવાનો જે ક્રેઝ છે એ પણ થોડો ઓછો કરો. હા, તમારે ગરમ વસ્તુ ખાવાની નો ડાઉટ, પણ તમે જે ગરમ વસ્તુ ખાવ છો એ અવારનવાર ગરમ કરીને ખાશો તો મિત્રો એમાં ઘણા બધા સાત્વિક વસ્તુ છે એ બળી જશે અને તમારા શરીરને નુકસાન થાય એવી વસ્તુ એમાં આવી જશે. ઘણા લોકો સારું બતાવવા માટે એમ કે ખોટી એમાં જે રેસીપી કરે છે એનાથી લોકોની તંદુરસ્તી જોખમાય છે. આવું નહીં કરવાનું. ઘણી વખત એમ કે મરચાના બી નાખીને તીખાશ વધારે છે, તો આવું બધું નહીં કરવાનું. બધાને માફક આવે એ રીતે જમવાનું જો બનતું હોય તો બેસ્ટ છે. અને આના માટે આપણે ઘરનું જમવાનો વિશેષ આગ્રહ રાખવો મિત્રો, નહીંતર આપણી તંદુરસ્તી 100% બગડશે. તમારા રોજગાર ધંધાને કારણે તમારે બહાર મજબૂરીને વશ જમવું પડે તો એમાં પણ તમે વિનંતી કરી શકો જ્યાં તમે જમવા બેસો છો ત્યાં, કે પ્લીઝ મારી તંદુરસ્તી માટે પ્લીઝ મને તમે આટલો સહકાર આપો કે મારે એસિડિટી વાળું કોઈ વસ્તુ ખાવી નથી. પછી તમે ડૉક્ટરની દવા લઈ, ઘણાનું મેં એવું પણ સાંભળ્યું છે કે ખાવા મળે ખાઈ લેવાય પછી ડૉક્ટરની દવા લઈ લેવાય. અરે આ આપણી મૂર્ખાઈ છે. એક પ્રાણીને ખબર પડે છે, ઢોરને ખબર પડે છે કે કઈ વસ્તુ ખવાય ને કઈ વસ્તુ ન ખવાય. એ અમુક વસ્તુમાં મોઢું ફેરવી નાખે છે. પશુ પક્ષી બધા, પક્ષીમાં પણ એની ચાંચ સાફ કરે છે. જેમાં પછી પણ તમારે પછી બ્રશ પણ કરવું જોઈએ, જેથી કરીને, અથવા તો કોગળા તમે કરી નાખો તો પણ ચાલે, કે જેથી કરીને તમારા દાંતની અંદર કોઈ પોલાણમાં અનાજના ટુકડા કે કાંઈ અનાજ રહી ન જાય, જેથી કરીને તમારા મોંમાંથી વાસ પણ ન આવે. મેં તો ઘણી જગ્યાએ એવું જોયું છે કે જમતી વખતે કોઈ પ્રકારની કાંઈ કાળજી કોઈ લેતું નથી અને એને કારણે એ લોકોની તંદુરસ્તી બગડે છે. ક્યારેક ઓપોઝિટ ખોરાક પણ માણસો ખાતા હોય છે. દાખલા તરીકે આપણે ફ્રૂટ સલાડ ને એવું બધું હોય છે ત્યારે ઉપરથી છાશ પીવામાં આવે છે, શ્રીખંડ વખતે છાશ પીવામાં આવે છે. માફક હોય અને તમે ખાઓ નો ડાઉટ, પણ માફક નથી અને બીજાને જોઈને તમે કરો છો તો શરદી વધી જશે, તમને તકલીફ પડશે, ગળામાં પણ ઘણી બધી તકલીફ પડશે. તો મિત્રો, જમતી વખતે એકદમ ચાવીને શાંતિથી ભગવાનનું સ્મરણ કરતા તમે જમો. એકદમ શાંતિથી જમવાનું છે. ખોરાકને તમારે પીવાનો છે ને પાણીને ચાવવાનું છે. આ સૂત્ર કાયમ યાદ રાખજો. પાણીને શાંતિથી બેસીને પીવાનું અને ખોરાકને એકદમ એટલે એકદમ લિક્વિડ જેવો કરીને ગળે ઉતારવાનો છે. મિત્રો, ઉતાવળમાં ક્યારેય જમીને પેટના દુખાવાને આ બધી તંદુરસ્તીને જોખમમાં નહીં મૂકતા. આપણા માટે આપણું શરીર બહુ કિંમતી છે. શરીરને સાચવવા માટે આ બધું જરૂર છે. મિત્રો, ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી